હેલો ફ્રેન્ડ્સ, જોઈને જ સમજી ગયા હશો કે એકદમ સરસ એવા આપણે મિની પિઝા બનાવવાના છે। તો આ રીતનું કંઈક નવું ટ્રાય કરીએ તો છોકરાઓને પણ ભાવે અને આ રીતે છોકરાઓ પણ વેજીટેબલ્સ પણ ખાય। તો ચાલો સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ આપણે મિની વેજીટેબલ પિઝા બનાવવાનું। તો સૌપ્રથમ અહીં મેં એક કેપ્સિકમ, બોઇલ મકાઈ એડ કર્યા છે, એક ટામેટું છે જેને આપણે અંદરથી બીજ કાઢી લેવાના છે, અને એક ડુંગળી છે જેને આ રીતે કાપીને છૂટી એના પડ હોય એ છૂટા કરી લેવાના છે। અને હવે આપણે 1 ચમચી જેટલો મરી ક્રશ કરીને એડ કરી લઈશું। તો એકદમ સરસ એવું મરી ક્રશ, ફ્રેશ મરી ક્રશ એડ કરીએ તો ટેસ્ટ ખૂબ સરસ આવે છે, માટે આપણે આ રીતે ફ્રેશ મરીને ક્રશ કરી લીધા છે। અને એક સ્વાદ અનુસાર ચપટી જેટલું જ મીઠું એડ કરવાનું છે। તો બસ એકદમ સરસ એવું ટોપિંગ આપણું રેડી થઈ ગયું છે। તો આપણે સહેજ પણ બીજું કંઈ જ એડ કરવાનું નથી। તો હવે આ ટોપિંગને આપણે સાઈડમાં રાખી દઈશું। પિઝા માટે આપણે સોસ બનાવીશું। તો આ સોસમાં મેં 2 ચમચી જેટલો પિઝા સોસ એડ કર્યો છે, 2 ચમચી ટમેટો કેચઅપ અને 2 ચમચી શેઝવાન ચટણી એડ કરી છે। બધું જ સરસ મિક્સ કરી લીધું છે, અને મેં અહીં ઘઉંની આટા બ્રેડ લીધી છે। તો આ રીતનું કોઈ પણ અણીદાર ઢાંકણ હોય કે વાટકટોરી હોય એના મદદથી બ્રેડને આ રીતે એક શેપમાં કટ કરી લેવાની છે, અને જે સાઈડની કિનારી છે એને સાઈડમાં રાખી દેવાની છે। તો બસ આ રીતે આપણે બધી જ બ્રેડને સરસ રીતે રેડી કરી દેવાની છે। તો જોઈ શકો છો, બસ આ રીતે જ આપણે બધી બ્રેડ રેડી કરવાની છે। તો આવું કંઈક નવું બનાવીએ તો છોકરાઓને પણ ભાવે। અને સાથે જ મેં 2 ચીઝ લીધા છે, એક મોઝરેલા અને એક પ્રોસેસ ચીઝ। તો બ્રેડની જે પણ સાઈડ કટ્સ કરી છે એને આપણે ફેંકવાની નથી, એને એકાદ દિવસ તડકે કે પંખા નીચે સૂકવી અને એનો પાવડર બનાવી લેવાનો છે, જેથી કરીને બ્રેડ ક્રમ્સ તરીકે એનો યુઝ કરી શકીએ। તો મેં બધી જ બ્રેડને આ રીતે કટ્સ બનાવી દીધા છે, એકદમ રાઉન્ડ શેપ। તો હવે આપણે પિઝા બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો એકદમ ફટાફટ અને એકદમ સરસ બધાને ભાવે એવા મિની પિઝા બનાવી લઈએ। તો બ્રેડ પર આપણે જે સોસ રેડી કર્યો હતો એ સોસ એડ કરીશું, થોડું લગાવી લઈશું, અને સાથે જ મોઝરેલા ચીઝ એડ કરીશું, જેથી કરીને ટોપિંગ છૂટું ના પડી જાય। માટે સૌપ્રથમ લેયર આપણે મોઝરેલા ચીઝનું કરીશું। બસ ત્યાર પછી આપણે જે વેજીટેબલ્સ કટ કર્યા હતા એનું ટોપિંગ કરીશું। તો સરસ રીતે આપણે ટોપિંગ કરીશું। તો આ રીતે છોકરાઓ આવા કોર્ન, કેપ્સિકમ એવું ખાય છે, એમ જ તો ખાતા હોતા નથી, માટે આપણે આવી નાની નાની આઈડિયાનો ઉપયોગ કરવો જોઈએ। તો અહીં હવે ફરીથી આપણે મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ બંને મિક્સ કરીને એડ કરી લઈશું, અને એકદમ સરસ એવું આપણે એને શેકી લઈશું, મતલબ કે બેક કરી લઈશું। તો ઘણા લોકો પાસે ઓવન નથી હોતું, તો આજે આપણે કઢાઈમાં પિઝા બનાવવાના છે। તો અહીં મેં નોનસ્ટિક પેન લીધું છે, એમાં નીચે કોઈ તવી કે કંઈ જ પણ એડ નથી કરેલું, બસ થોડું ઓઇલ કે બટર એડ કરી અને આ રીતે પિઝાને ગોઠવી દેવાના છે, અને ઢાંકણ ઢાંકી દેવાનું છે, અને ધીમા તાપે આપણે પિઝાને થવા દેવાનું છે। તો જોઈ શકો છો એકદમ સરસ એવું પિઝા આપણું રેડી છે, મિની પિઝા આપણા રેડી છે। તો મેં ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરેગોનીથી આપણે સર્વ કરી લઈશું। તો એકદમ સરસ એવા ટેમ્પટિંગ, ખાવાની મજા આવે, છોકરાઓને પણ ખાવાનું કંઈક અલગ લાગે, માટે આપણે આ રીતના કોઈ પણ પિઝા ટ્રાય કરીશું। તો તમે પણ જરૂરથી મારી રેસીપી ટ્રાય કરજો, અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન